સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા હોય છે. એમાં એક ગુજરાત પોલીસ તરફથી એક નવી પોલિસી અપનાવવામાં આવી છે. અગાઉ એવું થતું હતું કે જેટલા પણ બેંક ખાતાનો ઉપયોગ થતો હતો સાયબર ક્રાઇમમાં તમામને ફ્રીઝ કરવામાં આવતા હતા. એટલે દાખલા તરીકે કોઈ પીડિતના કે આરોપીના અકાઉન્ટમાં માની લો કે 5 રૂપિયા પણ ગયા હોય અને એના ખાતામાં 1 લાખ રૂપિયા પડ્યા હોય તો તમામ 1 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવતા હતા. પણ હવે એક નવી પોલિસી અમારા ડીજી સાહેબ તરફથી આપવામાં આવી છે, જેમાં 2 તબક્કા લીધા છે. 5 લાખથી ઓછી રકમના ફ્રોડ હોય તો ખાલી જે ફ્રોડ અમાઉન્ટ છે એટલું જ ફ્રીઝ કરવામાં આવશે, આખું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં નહીં આવે. અને જો 5 લાખથી વધારે ની ફ્રોડની રકમ હોય તો આખું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. એટલે 5 લાખની અંદરની પણ કોઈ પણ હોય, 25,000 હોય કે 2 લાખ, એ રીત કિંમત બ્લોક કરવામાં છે. એનો અંદરની કિંમત બ્લોક નહીં. માની લો કે 5 લાખ પડ્યા છે ને 25,000 ફ્રોડનું અમાઉન્ટ એમાં જમા થયું છે તો 25,000 જ ફ્રીઝ કરવામાં આવશે. બીજા જે પૈસા છે એનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે. એટલે આ બાબતે બ્રીફિંગ રાખવામાં આવે છે. 5 લાખ ઉપરનું તમે હા 5 લાખ ઉપરની જે ફ્રોડ અમાઉન્ટ હોય, માની લો કે 5 લાખનો કે 10 લાખનો કોઈ સાયબર ફ્રોડ થયેલો છે અને કોઈના ખાતામાં જમા થયા છે 5 લાખથી ઉપર, તો એ આખું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. સર, અમુક એકાઉન્ટ એવા હોય છે કે જે ખાસ કરીને આપણે વિચાર કરતા કે આઈડીઓમાં ચાલતા હોય છે, એ એકાઉન્ટના આના અંદર લેવામાં આવ્યું છે કે પછી એ એકાઉન્ટ અલગ જ રાખવામાં? એટલે કયા આઈડી જે વેચાતા એકાઉન્ટ આપવામાં આવે બધા જ બધા જ માની લો કે ફ્રોડ અમાઉન્ટ. સર, આનાથી તો એવું થશે કે સમજી લો કે